જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું સરસ મજાનો નાસ્તો, એટલે બ્રેકફાસ્ટ, અને ફટાફટ બની જાય છે. તમે ચા સાથે સવારે પણ ખાઈ શકો છો, સાંજે તમને ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો છો, અને હા, બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો ફટાફટ નાસ્તો બનાવવો હોય તો પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. તો એક બાઉલ ભરીને આ મમરા છે, મેં પાણી નાખીને અને પછી તરત જ આપણે ચાળણીમાં એ પાણી કાઢીને અને કોરા કરી દેવાના. હવે ગેસ ચાલુ કરીને તેલ મૂક્યું છે, નાનો કપ જેટલું તેલ આપણે ગરમ કરવા મૂકીશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી ભરીને ઝીણી રાઈ નાખીશું. રાઈ થોડી તતડવા લાગે એટલે 1 ચમચી ભરીને જીરું નાખીશું. અને આ સિંગદાણા છે, કાચા સિંગદાણા છે, એ નાખીશું થોડાક. અને 1 નંગ લીલું મરચું છે એ અંદર નાખીશું. જો તમે તીખું ખાતા હો તો નાખો, નહીં તો ચાલે. અને 1 નંગ નાની ડુંગળી છે એને ઝીણી સમારીને નાખીશું. 1 નંગ ટામેટું છે એને પણ ઝીણી સમારીને અંદર નાખીશું. અને બધું 2 મિનિટ સુધી સાતળવાનું છે. આ મીઠા લીમડાના પાન છે અને બધું 3 મિનિટ સુધી સાતળવાનું છે. 3 મિનિટ સાતળ્યા પછી એમાં 1 ચમચી ભરીને હળદર નાખીશું. 1 ચમચી ભરીને લાલ મરચું એ નાખીશું. અને જો ગળપણ ગમતું હોય તો 1 ચમચી ભરીને ખાંડ નાખીશું. બધું મિક્સ કરવાનું છે અને ગેસ આપણે ધીમો રાખીશું અને બધું મિક્સ કરતા રહીશું. હવે આપણે લીંબુનો રસ નીચોવીશું. અંદર જ નીચોવાનો છે. જો તમારે છેલ્લે નીચોવો તો પણ નીચોવી શકો છો. હવે એ બધું મિક્સ કરી દેવાનું છે આપણે. હવે આ મમરા છે આપણે પાણીમાં નાખીને ચાણીમાં છૂટા કરી દીધા હતા અને પાણી કાઢી દેવાનું હતું વધારાનું. અને હવે આ મમરા પલાળેલા અંદર નાખીશું. હવે બધું આપણે મિક્સ કરીશું. એમાં મીઠું નાખીને બધું મિક્સ કરી દઈશું. થોડુંક જ મીઠું નાખવાનું, વધારે નાખવાનું નહીં. અને બધું મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું આપણે. અને છેલ્લે આપણે આ કોથમીર અંદર નાખીશું. કોથમીરથી ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જરૂરથી નાખજો. ગેસ બંધ કરીશું. હવે આપણે આ મમરાની ચટપટી રેડી થઈ ગઈ છે એટલે આપણે સર્વ કરીશું. જોઈ શકો છો ને, જેવો કલર આવ્યો એવો ટેસ્ટમાં છે. તો પ્લેટમાં મેં સર્વ કર્યું છે. તો આ મમરાની ચટપટી આપણે ફટાફટ બનાવી હોય, ભૂખ લાગી હોય ઘરમાં અને ગરમ નાસ્તો ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે આ મમરાની ચટપટી ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ફરી બીજા વિડીયો સાથે હું મળીશ.